હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું લીંબુનું અથાણું. જનરલી આપણે ઘણા બધા અથાણાઓ બનાવતા હોઈએ છીએ, પણ એમાંનું આ એકદમ સિમ્પલ અને એકદમ ઇઝી અથાણું છે, જેને કોઈ પણ વ્યક્તિ ઇઝીલી બનાવી શકે છે. તો અહીંયા આપણે 1 ચમચી ભરીને હળદર લીધી છે અને આ નાની વાટકી ભરી અને મીઠું લઈ લીધું છે. તો હવે આપણે આ મીઠું અને હળદર છે એને મિક્સ કરી લેવાનું છે. તો 1 ચમચીની મદદથી અથવા તમે ઈચ્છો તો હાથની મદદથી સારી રીતે એને મિક્સ કરી લો. કોઈ પણ ગઠ્ઠા જેવું ન રહી જાય એ રીતે આને મિક્સ કરી લઈશું. તેમજ અહીંયા આપણે 8થી 10 જેટલા લીંબુ લઈ લીધા છે. તેને સારી રીતે વોશ કરી અને ડ્રાય કરીને મેં રાખેલા છે. પહેલેથી જ આપણે ડ્રાય વોશ કરીને રાખવાના છે, જેથી કરીને અથાણું બનાવીએ ત્યારે એકદમ ડ્રાય થયેલા હોવા જોઈએ. અને આ રીતે બંને વસ્તુ તમે જોઈ શકો છો મિક્સ કરી લીધી છે. મીઠું અને હળદર આ રીતે ગઠ્ઠા ન રહી જાય તે જ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આડો અને ઊભો ચીરો પાડી અને આ રીતે લીંબુને કાપી લેવાનું છે. જે રીતે આપણે આખા રીંગણનું શાક બનાવીએ અને રીંગણને કટ કરીએ બિલકુલ એવી જ રીતે આ લીંબુને પણ કટ કરી લેવાના છે. તો આ રીતે આપણે આને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ જે અથાણું છે એ ઘણા ટાઈમ માટે સારું રહેતું હોય છે, બગડતું નથી જલ્દીથી. કોઈ પણ પ્રિઝર્વેટિવ કે શેની પણ જરૂર રહેતી નથી. તો તમે આને ઘરે જ તે એકદમ ઇઝીલી તેમજ કોઈ પણ પ્રિઝર્વેટિવ એડ કર્યા વગર બનાવી શકો છો અને લોંગ ટાઈમ સુધી તમે ખાઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આ પહેલાં પણ આપણે ઘણા બધા અથાણાની રેસીપી શેર કરેલી છે, તો તેને પણ તમે જરૂરથી ચેકઆઉટ કરજો. તમારે લિંક જોઈતી હોય તો પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમે તમને લિંક કોમેન્ટ બોક્સમાં શેર કરી આપીશું. તો આ રીતે બધા જ લીંબુને કટ લગાવી દેવાનો છે. અને આ જે મસાલો આપણે બનાવ્યો હતો એ જે રીતે આપણે રીંગણ ભરીએ એઝ ઇટ ઇઝ આપણે લીંબુમાં પણ આ મસાલો ભરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આનો જે મસાલો છે એ બનાવવાની મેથડ પણ કેટલી ઇઝી છે. અને આ જે લીંબુનું અથાણું બને એકદમ હેલ્ધી રહેતું હોય છે, કેમ કે લીંબુ આમ પણ હેલ્ધી રહેતા હોય છે બોડી માટે. તો તમે ગમે તે રીતે આ રીતે અથાણું બનાવીને પણ એટલીસ્ટ ખાઈ શકો છો. તેમજ તમે જે આ અથાણું છે એને ટ્રાવેલિંગમાં પણ કેરી કરી શકો છો. તો તમે ટ્રાવેલિંગમાં જો કોઈ સબ્જી વગેરે લઈ જવા ન માંગતા હોય તો અથાણાની સાથે જ તમે રોટલી તેમજ રાઈસ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને અમારા વિડીયો જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક શેર કરો. અને હજી પણ તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે અને તમે અમારો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો. તો આ જ રીતે આપણે લીંબુને ભરી લેવાના છે. અને આ બધા જ લીંબુ ભરાઈ જાય ત્યારબાદ આપણે એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. અને આપણે આ જે લીંબુ હોય છે એને ડેઈલી સ્ટર કરતા રહેવાનું છે. જો આપણે એને સ્ટર કરીશું તો તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં, અધરવાઇઝ એના પર ફૂગ લાગી જશે અને બગડવાના ચાન્સીસ રહેતા હોય છે. તો ડેઈલી આને સ્ટર કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આને સ્ટર કરશો તો એ ફટાફટ બની પણ જશે, તેમજ આને બગડવાનો ચાન્સ પણ નહીં રહે. અને આ 1 મહિનાની અંદર ખૂબ જ સારી રીતે બની જાય છે. બનતા થોડો ટાઈમ લાગતો હોય છે. તો આ રીતે આપણે એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લીધા છે. અને બીજે દિવસે હું આને ચેક કરી રહી છું. આ બધો મસાલો પણ આ રીતે એડ કરી દેવાનો છે. તો બીજે દિવસે તમે જોઈ શકો છો આમાં પાણી થઈ ગયું છે થોડું એવું. મીઠા અને હળદરનું પાણી બની જતું હોય છે. તો નીચેના લીંબુ ઉપર કરી લેવાના છે અને ઉપરના લીંબુ નીચે કરી લેવાના છે. ડેઈલી આપણે આ જ રીતે આને સ્ટર કરતા રહેવાનું છે, જેથી કરીને એ ડ્રાય ન થઈ જાય અને એ બગડે નહીં. તો આ રીતે સ્લોલી એ થતા રહેશે. આને બનતા ઘણો જ તે ટાઈમ લાગતો હોય છે. લગભગ મહિના પછી એ ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ 15થી 20 દિવસ પછીના લીંબુ તમે જોઈ શકો છો. હજી પણ અંદરથી થોડા એ કાચા છે. સારી રીતે બની જાય ત્યારબાદ આપણે એને ખાઈ શકીશું. પણ આ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. મેં આજે ટેસ્ટ કરી લીધું હતું અને સહેજ એવું કાચું છે. હજુ 5થી 10 દિવસ પછી એકદમ સરસ રીતે એ બની જશે. ત્યારબાદ તમે આને ફ્રીજમાં મૂકી શકો છો અને ડેઈલી એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ લીંબુનું અથાણું કેવું લાગ્યું એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમે લીંબુનું અથાણું બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.